જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ન્યૂ વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. લે આ તો ડંકી ધમામણી. હવે કદાચ પાણી આવશે. કોણે કીધું? ઉનાળામાં આવે એવું હોય. બસ બસ હાલ અત્યારે આલુ પૂરી ખાધી ને એ જરી જાય. નથી આજે ખાલી જો સવારનો નાસ્તો આલુ પૂરી, પછી નહીંના બપોરે જમવામાં આલુ પૂરી, હું રેસ્ટોરન્ટે જાય ના જઈને નાસ્તામાં આલુ પૂરી અને 3 વાગે જમવામાં પણ આલુ પૂરી. એટલે આલુ પૂરી જ હાલશે આખો દિવસ. એટલી બનાવી નાખી છે. હા એ તો ઠીક છે, બટ અત્યારમાં ફ્રૂટ સલાડ બનાવવાનું હતું ને, ફ્રૂટ કટ કરીને મિક્સ કરી દઉં તો સારું ટેસ્ટ આવી જાય ને સાંજે. કાંઈ વાંધો નહીં, હવે આવીને કરી નાખીએ. અમે અત્યારમાં જઈએ છીએ વિડીયોના શૂટ ખાસ માટે. યાદ હતું કે આ વખતે હાથ હાવ ખાલો છે. હેનો 10 વોચ છે. સરસ. જો જોયું આવું છે તો લઈ આવી છે. હવે હું હાલ છે, કાંઈ વાંધો નહીં. અત્યારે જો બધા છે ને સૂતા છે. કાલે છે ને જર્મનીના મેચ હતી ફૂટબોલની, અમેરિકા હતી. બધે અલગ અલગ કન્ટ્રીમાં હોય. બીજી વાર રમ્યું છે આ સિઝનમાં અને આ વખતે પણ જર્મની જીતી ગયું છે. મેં સ્ટેટસ જોયા છે. 2 વાગે મેચ પૂરી થઈ હશે, બધા લોકો બહાર હતા, લાઇટું બધું થતું હતું રોડ ઉપર, એવા સ્ટેટસ જોયા છે. કાલે આખી રાત પબ્લિક જાગી હોય છે. મારી એક આફ્રિકન ફ્રેન્ડ છે ને, હા એ છે બહાર, ક્લાસમેટ છે મારી, એ મૂકશે સ્ટેટસ. કાળી છે, કાળી. બહુ આપણને છે ને કાળા લોકોને જોઈને એમ લાગે કે આ લોકો નહીં સારા હોય. મારે જર્મન ક્લાસમાં એક હતી, એનું નામ ભૂલાઈ ગયું છે. એ બી બહુ સ્વભાવની સારી હતી ને આ બીજી છે, બીજી હારે હું મળું છું મતલબ. ને એ જર્મન ક્લાસમાં એક છોકરો હતો કાળીયો, એ સારો હતો. ખાલી જોયા ઉપરથી એમ લાગે કે આ ડેન્જર લોકો છે, પણ એટલા હોય નહીં. બધા છે ને સ્વભાવના ને દિલના સારા માણસો હોય છે. એ તો એવું થોડું હોય, બધા ઓલા હોય. હમણાં છે ને અમે જો ગાર્ડનમાંથી હાલીએ ને, અહીંયા બાજુમાં છે, તમને આજે એક મકાન બતાવીએ કેવા હોય. એમાં છે ને ખાલી જે સમરમાં જ રહેવાનું હોય, વિન્ટરમાં અહીંયા ડેટ મારેલી જ હોય, તારીખ. આ વખતે સપ્ટેમ્બરની કંઈક તારીખ મારી છે, ત્યાં સુધી તમે રહી શકો. એ છે ને હોય ગવર્મેન્ટના મકાન, પણ તમને ભાડે 100 વર્ષ સુધી તમને આપે. એટલે બધા મકાનની હરાજી થતી હોય, 20,000 25,000 યુરોમાં મળી જાય. એટલે આપણે ટૂંકમાં 27-28 લાખમાં તમને રહેવા મળે. કે ટૂંકમાં તમે શું કહેવાય, થોડીક એવી જગ્યા હોય, નાનું એવું ઘર હોય, એમાં તમે ખેતી ને ટૂંકમાં થોડું બધું શાકભાજી ને એવું બધું વાવી શકો. તમને હમણાં બતાવી, જોવો, કોમેન્ટ કરજો. એકદમ મસ્ત ફીલ થાય. એમાં લાગે કે એકદમ ખેતરમાં રહેવા કેમ આવી ગયા છે. ઓલા મજૂર લોકો કેમ વાડીએ તંબુ નાખીને રહે, આ મકાન છે. બસ એવી ફિલિંગ આવે. આ શું કહેવાય કે બધા ફૂલ વેઇટિંગ છે, એમાં વારો જ નથી આવતો બધાને મકાન લેવા. એન્ટ્રી થઈ ગઈ છે. અને બાજુમાં ત્યાં કીટા છે અને આ કીટાના મેડમ છે. બધું સફરજન હોય, શેરી હોય, જો આ રીતે ગલી હોય, મકાનના નામ આપ્યા હોય. જોર જોરથી તો બોલાય નહીં. અહીંયા બધા શાંતિવાળા લોકો અત્યારે છે ને રહેતા હોય છે. આ હેનું ઝાડ છે? આ પેરુનું છે. આ પેરુનું ઝાડ છે ને આ શેરીનું છે. જો અહીંયા શેરીનું છે. જો અહીં શેરી આવી છે. મસ્ત છે. નાનીને શેરી ખવડાવી દીધી છે. અત્યારે નહીં ખાવી, પછી ખાઈશ. જો નાના નાના ગેટ હોય, રહેવાની બહુ મજા આવે. ને એનું એક છે ને ફૂલનું નહીં ખબર પડતી. જો શેરીનું ઝાડ, જો આ કંઈક ફ્રૂટ છે પણ ખબર નહીં. આ ઓલું આ આપણે શું નાશપતિ નથી કહેતા? એવું નથી. ઈ થાય કાસું છે, અંજીર નથી, નાશપતિ છે, એ હાવ કાસા છે. અહીંયા સમરમાં છે ને બધા ફ્રૂટ ફૂલ આવી જાય, ભરેલા હોય આખા ઝાડ. અને અહીંનું એક ઈ વિન્ટરમાં છે ને ફૂલ ઝાડ, જોરથી બોલ તમ તાર હાલ છે. વિન્ટરમાં છે ને ફૂલનો છોડ હોય ને, હા સુકાઈ ગયો હોય. એમ થાય કે આ તો હાલો બળી ગયો, કાંઈ કામનો નહીં, થડી ઊભું હોય. ને અમે તમને હમણાં ઝાડ બતાવશો એમાં કેટલા ફૂલ આવેલા હોય છે. કેવો મસ્ત ગેટ છે. આ બધા મકાનના નંબર એ બધે આપેલા હોય છે. આવું છે ને મને બહુ ગમે.
અમારે ત્યાં ફોર્મ ભરવું છે, જો વારો આવે ને તો 5 વર્ષે તે. આપણો નહીં પણ આપણા શેઠનો વારો આવશે તો આપણે ક્યારેક હા. રહેવા જાઉં. ત્યારે જાહું. અહીંયા તો કેવું લાકડાનું મસ્ત ઘર બનાવ્યું છે. અત્યારે અહીંયા શેરી ફૂલ. હવે અમારા શેઠ શું કહેવાય કે આવું મકાનનું એનું ડ્રીમ છે, મળી જાય તો અમે મહિનો રહેવા વહી જાવ. શેઠની વાહ અમારા બધાના સપના પૂરા કરવાના છે. શેઠને મહિનો વહેલા મોડા જવા દેવું કે મહિનો વહેલું ખાલી કરાવશે? ના, પેલા તો એને જ જવા દેવાનું, એનું સપનું એટલે છે. પહેલા 2-3 વર્ષ તો નહીં જ તે, પછી હા, એ દર વર્ષે જતા હોય તો મહિનો વહેલા ખાલી કરાવવાનું. 100 વર્ષ સુધી ભાડે આપે, પછી પાછું એ ગવર્મેન્ટનું ફરી પાછી એની હરાજી થાય, એટલે એવી રીતે હોય બધું. પણ આવે મજા નહીં, સકલાનું એકદમ શાંત વાતાવરણ હોય ને એનો અવાજ આવતો હોય. અહીંયા કોઈ છે? આ માયલા આંટો મારતા આવું. હાવ શાંત હો. અહીંયા જોવો તમે, આ લોકોએ ડેકોરેશન કર્યું. જો આવી રીતનું ઘર હોય પછી આપણે આપણી પ્રમાણે છે ને એને ડેકોરેશન કરી શકીએ. જેવું જેવી ડેકોરેશન કરવી હોય ને જેવા ફૂલ, મેં તમને ફૂલની વાત કરી ને, જો તમે આ છોડ જુઓ, સમરમાં એટલા ફૂલ હોય કે ફૂલથી છે ને આખો ઢળી પડે છોડ. આ ખાલી ગેટ ઉપર એટલા ફૂલ છે. પણ મધમાખી છે ને બધી ફૂલની સ્મેલ લઈ જાય છે. લેતા અહીં એક ફોટો પાડે તો. ક્યાં? અહીંયા. હાલો હું ફોટો શૂટ કરી દઉં. અમારી ચેનલમાં જે નવા હોય બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીંયા જો કેવા મસ્ત ફૂલ છે. શેરી અત્યારે ફૂલ આવી ગઈ. નાશપતિ બધે છે ને જે કાસા છે. અને તમને સફરજનનું નાનું ઝાડ બતાવું. જુઓ કયું છે સફરજન? જો એક સફરજન આવ્યું છે. અચ્છા, એ સફરજન છે. હા, આ બધા જો સારા સારા અહીંયા જો એકારે 3 આવ્યા છે. આ મોટું થાય. સફરજનના ઝાડવા જોઈ લો તમે, ન જોયા હોય તો. ગુલાબ જો આવ્યા ઈ. કેવા પક્ષી આંટા મારે છે. આ ભાઈ હજી આવ્યા નહીં હોય. ચેતન અહીંયા જો તો કેવી મસ્ત થીમ છે. હું સકડામાં હાલીને જવાનો રોડવે છે ને. હાલો નાની જો તમને કંઈક બતાવે. અહીંથી છે ને ચાલવા માટે કેડી કેવી મસ્ત બનાવી છે. અમે ક્યારનું છે ને ધીરે ધીરે બોલીને થોડો છે ને મનમાં ડર હતો કે અહીંનો વિડીયો લઈ શકતા હશું કે નહીં લઈ શકતા હોય, કારણ કે છે ને એન્ટર છે ને બધે લખેલું છે પ્રાઇવેટ, એટલે આપણને થોડોક ડર તો લાગે જ ને. ને પછી અહીંયા છે ને આ લોકો બધા ઘર ચેક કરી રહ્યા હતા. 3 લોકો છે ને બધાના હાથમાં મોટા મોટા સેટલ હતા, મતલબ મોટા મોટા પેપર હતા, ને બધું ઘર જોઈને ટીક કરી રહ્યા હતા. ચેતન કીધું આને પૂછતો એ કે આપણને ખબર પડી જાય, કન્ફર્મેશન મળી જાય. તો મેં કીધું કે માણસને અહીંયા ફોટો પાડવાની પરમિશન છે. ઓલું કૂતરું ઠેકીને નહીં આવે ને, મને બીક લાગે. નહીં આવે નહીં. તો મેં કીધું કે અહીંયા માણસને ફોટો પાડવાની પરમિશન છે. એ કે માણસ છે અહીંયા છે ને બધા લોકો ફોટો લઈએ કે વિડીયો લઈએ કે બધું કરીએ કે, પણ ખાલી છે ને અહીંના માણસને નથી લેવાના, મતલબ અહીંયા રહેતા લોકોને નથી લેવાના. બાકી તમે કે ફૂલ ના લ્યો, ઘર ના લ્યો, વિડીયો લ્યો, ફોટો લ્યો, તમને બધું અલાઉડ છે. એટલે અમારો ડાઉટ સોલ્વ થઈ ગયો. હવે અમે ખુશી ખુશી વિડીયો પોસ્ટ કરી શકશું. નહીંતર વિડીયો પોસ્ટ તો કરે પણ થોડો ડર લાગે. કેમ કે અહીંયા ફરફરિયા નગર મોટા આવે, ખબર વગેરેના. હા, ગુલાબના ફૂલ જ એટલા હોય છે ને, એટલે તમે વાત જવા દો. આવી રીતના લે ફોટો પાડો તો સારું આવશે. ફોટો પાડવો? હાલો ફોટો પાડી દો. તો તમે આ ઝાડ નીચે ટેબલ છે અને નાનો એવો બાકડો મૂકેલો છે. કેવી મજા આવે જમવાની. ને આમ જો કેવું ડેકોરેશન. અહીં જો નાનો એવો કૂવો છે. કંઈક લખેલું છે ને, પણ એક અક્ષર છે ને વયો ગયો છે વચ્ચેથી. નહીંતર જો બાક સાઈડ એટલે ક્યાંકનો સમય લખેલો છે, મતલબ કે આવા ઠીક. સામે અહીંયા આ લોકો રહેતા છે કે એ લોકો એનો ફ્લેગ પણ મૂકેલો છે ને અહીંયા રહેવા આવી ગયા છે, કારણ કે આ બધું ક્લીન છે, બધું પાયેલું છે. જો જો નાનીનો મુકેશ છે ને ત્યારે ગરમ થઈ ગયો છે ગરમીમાં. અમે અત્યારે એક રીલ શૂટ કરતા હતા.
એ તે પેડ પ્રમોશન ખબર નહીં પેડ પ્રમોશન નું નામ પડે ને એ વિડીયો છે ને કોઈ દી ઇઝીલી બને જ હા, અડધી નહીં. બાકી કલાક નોર્મલી વિડીયો હોય ને એ 1 સેકન્ડમાં બની જાય ને જે પેડ પ્રમોશનની રીલ્સ હશે ને એ શૂટ કરતા કેટલો ટાઈમ લાગે. એની માટે સાંજે ટાઈમ કાઢીને મહેનત કરીને એટલું લખીએ હા કે કયા કયા પોઈન્ટ કવર કરવાના છે. બહુ વાર લાગી જાય એટલે એટલું તે પણ ઈઝી નથી. પછી ક્યારેક ક્યારેક એમ થાય ને કરતા પેડ પ્રમોશન કરાય. હવે અમે ઘર તરફ જઈ રહ્યા પણ છીએ. હવે હળવું કરતા રહીએ તો પ્રેક્ટિસ પડી જાય. ફરી પાછા જો અમે આ ગાર્ડનનો ગેટ છે એન્ટ્રી કરી છે. અહીંયા બધા કચરો નાખવા આવતા હોય છે એમ ને? બધે એમ તો થોડે ઓલે હશે જ તે ને. આની એક ખબર નથી પડી આ શું છે બોર જેવું છે કાંઈક. મેન હર્ષિલે છે ને ટ્રાય કરી હતી. ઈ શેરી જ છે પાકશે. ના નહીં શેરી નથી. શેરી નાનેથી લાલ થતી આવે. મજા આવે. હમણાં જો આ લોકો આની ઘેરે તે કૂવો ને એવું બધું છે. હવે અમે દરરોજ છે ને હાલવા આવી. મને એવું લાગે કે રોજ અહીંયા જ આવશું આપણે. બીજું જવે શું આવું એકદમ શાંત વાતાવરણ હોય. સફરજનના નાશપતિના ઝાડવા હોય ઘરે. અહીં ન જાવું ક્યાં? ટ્રેન જોવા હાલ ટ્રેન જોતા આવીએ. અહીંયા સાયકલ છે ને અલાઉડ નથી આવા ઘર હોય ને. ફાઇનલી ગાર્ડન જોઈ લીધા છે અને તમને પણ આ મકાન બતાવી દીધા છે. કોમેન્ટ જરૂરથી કરી દેજો. નાની એ જો અમે લીધી છે શેરી. મસ્ત છે ખાટી ખાટી. હવે મળીએ સાંજે જમવા સાથે. ત્યાં સુધી બધા સબસ્ક્રાઈબ કરી દેજો. સાડી હોય ને વાગી ગયા છે દોસ્તો સાંજના 8 અને વાતાવરણ છે ક્યાંક આવું. તડકો છે અને અમે બનાવીએ છીએ રસોઈ. નાની જો બનાવે છે પૂરી. સબ્જી બની ગઈ છે. ફૂલ લે લ્યો. ફૂલે તો સા ન કરજો સામે કચરા પેટીમાં ખા. વાહ ભાઈ વાહ. અને અહીંયા જો વણીને છે ને થપ્પો મારી દીધો છે. જો અહીં તડકો કેટલો છે 7:51 થઈ ગઈ છે. શું છે મેનુ આજનું? આજે મેનુમાં છે બટેટા ટમેટાની સબ્જી, ફ્રૂટ સલાડ, ભૂંગળા, કેરીનું અથાણું, પાપડ, બસ એટલું છે. બસ ઇતને પૈસે में इतना જ मिलेगा. મોજ પડી જવાની છે એમ. હા પ્રોગ્રામ ઉપર પ્રોગ્રામ જ હાલે. કાલનો આલુ પૂરી ખાતો અત્યારે આજે મોટી પૂરી. કાલુની આલુ પૂરી હેલી 1.5-2 દિવસ હજી પડી છે. શિવને ખવડાવવાની છે. હા મહેમાન આવી ગયા છે. આજે એક મહેમાનનું જમવાનું છે. હાલો ફટાફટ અમે રેડી કરી નાખીએ બધું. ખાઈ પીને નવરા થઈ ગયા છીએ. બહુ કામ હતું. વાસણ કરીને થાકી ગયા. અને જો અમારે આજે ગિફ્ટ આવી છે. અહીં જર્મનીમાં છે ને રિવાજ છે આવો. કોઈ બી લોકો ઘરે આવે ને મતલબ જમવા એટલે છે ને ફૂલનો છોડ લઈને આવે. પેલું મને ક્રિસમસમાં છે ને મારી બાજુમાં શોપ વાળા હતા એ આપેલું. બીજું મારી ફ્રેન્ડે આપેલું ને આ ત્રીજું. એટલે અહીંયા આવો રિવાજ છે બધા એકાબીજાની ઘરે જમવા જાય ને એટલે કંઈકનું કંઈક ગિફ્ટ લેતા જાય. મતલબ ફૂલ છોડ બસ એ જ હોય. ચાલો તો બધા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દ્વારકાધીશ.